ચોરાડ પંથકની ધરતી પર આવેલા પૂર માત્ર ઘર, રસ્તાઓ કે ખેતરને જ નહીં પરંતુ અહીંની સંસ્કૃતિને પણ ઘરકાવ કરી ગયો છે. આહિર સમાજ માટે ભરતકામ માત્ર કપડાં નથી, તે છે દીકરીના ઘરેણા, માતાની લાગણી અને સંસ્કારનું અવિનાશી પ્રતિબિંબ. આ ભરતકામ જ આ પંથકની ઓળખ છે, પરંતુ આવેલા પૂરના કારણે આ ઓળખ ઝાંખી પડી છે, જેમાં ભરતકામને પણ મોટું નુકસાન આવ્યું છે. જાણીએ. મારું નામ આહિર હેતલ છે અને હું વહુવા ગામની છું, સાંતલપુર તાલુકાની છું, પાટણ જિલ્લાની છું. અને આ પૂરના આવવાથી અમારા જે ભરતની મહેનતની કારીગરી છે એ પણ બધી નિષ્ફળ પામી. જ્યારથી હું જન્મી ત્યારથી મારી મમ્મીએ મારા ભરતકામ ભરવાનું ચાલુ કર્યું હતું. તો આજ સુધીના ભરત બધા જ્યારે પૂર આવ્યું એના કારણે બધા ભરત ખરાબ થઈ ગયા છે અને એની અંદર એવો ગાળો, એવી બધી વસ્તુ ભરાઈ ગઈ છે જેના કારણે સાફ કરવામાં પણ તકલીફ પડે છે. અને બીજી વાર જે ભરી છે એના કારણે આની ઝાંખપ પણ ખરાબ થઈ જાય છે અને ભરત પણ ખરાબ થઈ ગયા છે બધા. અને એના સિવાય બી ઘણું બધું નુકસાન થયું છે. અને આ એક આખા વર્ષોની 20 વર્ષની મહેનત થોડી 5 મિનિટની અંદર પાણીમાં બધી ગઈ પડી છે. આ ભરતકામવાળા કપડાં અમારા માટે જ્યારે દીકરીના જન્મથી કરી અને પછી એ સાસરે જાય ત્યારે સાસરે એને આ જ કપડાં પહેરાવવામાં આવે છે. અને એના સિવાય પછી દીકરીના જ્યારે છોકરા જન્મે તો બી એને ભરત દેવાના હોય છે અને દીકરીને જ્યારે જુવારું આપે તો બી બધા ભરત જ એને દેવાના હોય છે. એના કપડાં કહો, પછી એના છોકરાના કપડાં કહો, બધા કપડાં ભરેલા જ હોય છે. વહુવા, બકુતરા, મઢુદરા, બરારા, દાત્રાણા, ધોકાવાડા અને કલ્યાણપુરા જેવા ગામોમાં ઘરોમાં 7 થી 8 ફૂટ પાણી ઘૂસી ગયું, જેના કારણે પટારામાં સાચવેલા ભરતકામના ટોડલા, ચણિયાચોળી, ઓઢણી બધું જ પલળી ગયું. પણ ચોરાડ પંથકની દીકરીઓ હાર માનતી નથી. આજે તળાવના કિનારે, ઘરની છત ઉપર, આંગણામાં દરેક દીકરીએ પોતાના પલળેલા ભરતને ધોઈ, સૂકવી અને ફરી જીવંત બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. દીકરીઓને આશા છે કે પોતાના પરંપરાગત ભરતકામ સાથે તેઓ ફરીથી નવરાત્રિનો પર્વ ઉજવી શકશે. પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં આવેલા આ પૂરે ફક્ત ખેતી, પશુપાલન કે મકાનોને જ નહીં પરંતુ સંસ્કૃતિ અને પેઢીઓની મહેનતને પણ ડૂબાડી દીધી છે. આ દ્રશ્યો સાક્ષી આપે છે કે કુદરતી આફતો ફક્ત ભૌતિક નુકસાન નથી કરતી, પરંતુ સમાજના હૃદયમાં વસેલા વારસાને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે છોકરી જન્મે ત્યારથી આવા ઘાટા ભરવાનું માં ચાલુ કરી દે. જ્યારે એના લગ્ન થાય તો લગ્નની અંદર 10-12 જોડી આવી જોઈએ છોકરી. ચોરાડ પંથકની દીકરીઓ આજે પોતાના આંસુઓને શક્તિમાં ફેરવી રહી છે. પૂરે સંસ્કૃતિને ઘા તો પહોંચાડ્યો છે, પણ આ ધરતીની પરંપરા હજી જીવંત છે અને રહેશે પણ. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.